નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય વાઘેલા, આપનો ગ્રામ સેવક. ઘણા ખેડૂત મિત્રો આઈ ખેડૂતમાં અરજી તો કરે છે, પરંતુ અરજીનો નમૂનો ડાઉનલોડ કરવાનું ભૂલી જાય છે. આજે શીખીએ સરળ રીત. આજના આ વિડીયોમાં આપણે લાઈવ ડેમો દ્વારા જાણીશું કે તમારી આઈ ખેડૂત આઈડીમાંથી અરજીનો નમૂનો કેવી રીતે ડાઉનલોડ કરવો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, આ રીતે તમે તમારી આઈ ખેડૂત આઈડીમાંથી અરજીનો નમૂનો ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આવી જ નવી અને ઉપયોગી કૃષિ માહિતી મેળવવા માટે ફેસબુક પર કૃષિ મિત્રાને ફોલો કરો અને યુટ્યુબ પર કૃષિ મિત્રા જીએસને સબસ્ક્રાઇબ કરો. આભાર. મિત્રો, આપણે આજે આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ પણ ઘટકમાં અરજી કરી હોય તે અરજી કેવી રીતે આપણે ડાઉનલોડ કરવી એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ઇન્ટરનેટનું કોઈ પણ બ્રાઉઝર ખોલીશું. ત્યારબાદ તેમાં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરીશું. આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ પહેલાં ચોકડીના નિશાન ઉપર દબાવીશું. ત્યારબાદ અહીંયા બે ઓપ્શન હશે, લોગિન ને ઓફિસર લોગિન. આપણે ખેડૂતો માટે લોગિનમાં જવાનું રહેશે. ફરીથી ચોકડીના નિશાન ઉપર દબાવીશું. અહીંયા આપણે આઈ ખેડૂતમાં અરજી કરતી વખતે જે નંબર કર્યો દર્શાવ્યો હોય અથવા જે નંબર ઉપર અરજી કરી હોય એ નંબર લખવાનો રહેશે. આપણે સૌપ્રથમ નંબર લખીશું. ત્યાં પાસવર્ડ યાદ પાસવર્ડથી પણ કરી શકો અથવા ઓટીપીથી પણ કરી શકો. આપણે ઓટીપીથી કરીશું. ઓટીપી સક્સેસફુલ સેન્ડ થઈ ચૂક્યો. ત્યારબાદ આપણે ઓટીપી દાખલ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા કેપ્ચાનો સરવાળો નાખીશું અને લોગિન કરીશું. જો લોગિન કર્યા બાદ તમારું આઈડી ખુલી ગયું હોય ત્યારબાદ આપણે અહીંયા ત્રણ વ્હાઇટ કલરનું સફેદ કલરની ત્રણ લીટી તેમાં દબાવીશું. અહીંયા જો સ્કીમ, અરજી, પ્રોફાઇલ પ્રકારના 5 ઓપ્શન આપેલા. આપણે અરજી ડાઉનલોડ કરવા માટે અરજીમાં જઈશું. અરજીમાં ગયા બાદ આપ જોઈ શકો છો તમે જે ઘટકોમાં ઓનલાઈન અરજી કરેલી છે તે બધી બતાવી રહી છે. ત્યારબાદ આપણે અરજી ડાઉનલોડ કરવા માટે કોઈ પણ ઘટકમાં જેમ કે આપણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ડાઉનલોડમાં અહીંયા પ્રિન્ટનું ઓપ્શન આપેલું હોય, પ્રિન્ટ કરીશું. જો અહીંયા પ્રિન્ટનું નિશાન આવ્યું. જો આપણી અરજી ડાઉનલોડ થઈ ચૂકી છે, આપ જોઈ શકો છો. જો તમારી અરજી ડાઉનલોડ થઈ ચૂકી છે ત્યાં તમે અહીંયા તમારી અરજીને તમે પ્રિન્ટ માટે સેન્ડ કરી શકો છો. આ રીતે આપણે ઓનલાઈન અરજી ડાઉનલોડ કરી શકીએ. આભાર. તો મિત્રો, આ રીતે તમે તમારી આઈ ખેડૂત આઈડીમાંથી અરજીનો નમૂનો ખૂબ જ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આવી જ નવી અને ઉપયોગી કૃષિ માહિતી મેળવવા માટે ફેસબુક પર કૃષિ મિત્રાને ફોલો કરો અને યુટ્યુબ પર કૃષિ મિત્રા જીએસને સબસ્ક્રાઇબ કરો. આભાર.